દર્શક મિત્રો, આઈએચપીસી દફતરનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। તો કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। હાસોટ સુરતને જોડતો કિંગ ખાડીના બ્રિજની મરામત માટે સતત બીજી વખત જાહેરનામું પૂર્ણ છતાં કામગીરી શૂન્ય। કામગીરી નહીં થતા જર્જરિત બ્રિજ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન કરે તેવા આક્ષેપ। અંકલેશ્વરના પૂન ગામમાં સરપંચે મકાન પર જેસીબી ફેરવી દેતા પીડિત પરિવાર શિયાળની કડકડતી ઠંડીમાં રઝળતું। દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા મુદ્દે કેસ સમાધાન ન થતા સરપંચે મકાન તોડ્યું હોવાના પીડિત પરિવારોના આક્ષેપ। મામલો પોલીસ મથકે પહોંચ્યો। દહેજમાં નર્મદા પરિક્રમવાસીઓ બે બોટ વચ્ચે પાટીઓ મૂકી જોખમી રીતે અવરજવર કરવા મજબૂર। વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર। વર્ષોથી અંકલેશ્વરમાં ઉત્તરાયણની પતંગ સાસુઓ બનાવી બની રહ્યા છે આત્મનિર્ભર। સાસુઓનો અદ્ભુત પ્રેમ। વડોદરા આણંદને જોડતા બ્રિજની દુર્ઘટનામાં બ્રિજની નીચે વાહન ચાલકો વાહનો સાથે ખાબકી મોતને ભેટ્યા હોવાની ઘટના બાદ સમગ્ર ગુજરાતના નદી નાળા અને તળાવ ઉપરના બ્રિજોની ફિટનેસ ચકાસી જર્જરિત બ્રિજોની મરામત કરાવવાના આદેશો જે તે વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। તેવામાં અંકલેશ્વર હાંસોટ કદરામા રોડ નેશનલ હાઈવે 64 પર વડોલી વાંક અને સાહોલ ગામ વચ્ચે કિમ ખાડી ઉપર આવેલ મેજર બ્રિજ ઉપર ભારે વાહનો અને માલવાહક વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું સુરત જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા 17/11/2025 થી 16/12/2025 સુધી જાહેર કરાયું હતું અને આજે આ જાહેરનામાની સમય મર્યાદા પણ પૂર્ણ થવા છતાં બ્રિજની મરામત કરાવવામાં આવી નથી અને આ જર્જરિત બ્રિજ ઉપરથી ભારે વાહનો જાહેરનામા હોવા છતાં પસાર કરવામાં આવી રહ્યા છે। ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન થાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો વચ્ચે ગામના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જર્જરિત બ્રિજ ઉપર ભારે વાહનો પસાર ન થવા માટે સુરત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 2 વખત જાહેરનામાની સમય મર્યાદા વધારવા છતાં બ્રિજની કામગીરી ન થતાં ફરી એકવાર હાંસોટ અને સુરતને જોડતો બ્રિજ વાહન ચાલકો માટે અકસ્માત મોતને આમંત્રણ આપતો સાબિત થયો છે। ઉત્તરાયણના 2 મહિના પૂર્વે પતંગ ઉત્પાદન કરતા નસીમબાનું રંગરેજ અંકલેશ્વર વિસ્તારમાં માત્ર નસીમબાનું રંગરેજ પતંગોનું નિર્માણ કાર્ય કરે છે। આજુબાજુના ગામડાઓના પતંગના વેપારીઓ નાઝીમબાનુને ત્યાં હોલસેલ ભાવે જથ્થાબંધ પતંગો ખરીદવામાં આવે છે। ચાલુ સાલે ઓપરેશન સિંદૂર તેમજ નરેન્દ્ર મોદીના થીમવાળા પતંગોની ડિમાન્ડ જોવા મળી રહી છે। નાઝીમબાનું રોજના 200 થી વધુ જુદા જુદા ચિત્રોવાળા પતંગોનું ઉત્પાદન કરે છે। પીડામણ નાકા પર પતંગવાળા ચાચી તરીકે જાણીતા નસીમાબાનું ઘણી રંગરેજ દ્વારા પેઢી દર પેઢી ચાલી આવતા પતંગ વ્યવસાયને અપાવી પતંગ બનાવટમાં ઝુકાવ્યું છે અને આ કારીગરોમાં હવે તેમના પુત્ર વધુ પણ જોડાઈ ગયા છે। બજારથી કાગળ કામડી ગમ લઈને વડે 200 રૂપિયાથી લઈ 1200 રૂપિયા સુધીના પંજાઓ પણ તૈયાર કરી રહ્યા છે। મોટા પ્રમાણમાં પતંગોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યા છે પરંતુ અહીંયા સાસુ અને વહુનો પ્રેમ અદ્ભુત જોવા મળ્યો છે। નર્મદા પરિક્રમાના દક્ષિણ તટ પરના અંતિમ પંડાવ એવા શ્રી રેવા સંગમ તીર્થધામ ઓમલેશ્વરથી હોડી દ્વારા સામે કાંઠે ઉત્તર તટે આવેલા મીઠી તલાઈ ખાતે પરિક્રમવાસીઓને ઉતારવામાં આવે છે પરંતુ ઉત્તર કાંઠે આવેલા નર્મદા પરિક્રમાની જેટી આગળ આશરે 10 થી 15 ફૂટ જેટલું પુરાણ થઈ જવાથી મોટી ટ્રોલર બોટને પણ તરવા માટે જરૂરી 6 થી 8 ફૂટની ઊંડાઈ પખવાડિયાના 8મ થી 12 સુધી દિવસમાં પાણી ઓછા રહેતા મળતી નથી જેના કારણે પરિક્રમવાસીઓથી ભરેલી બોટ કિનારાની જેટી સુધી પહોંચી શકતી નથી। ગત વર્ષના સાક્ષેપમાં પણ આ વર્ષે પુરાણ વધવાની સમસ્યાઓ વધી છે। આ વર્ષે જ 4 થી 5 વખત આવી બાધા ઊભી થતા પરિક્રમવાસીઓને લાકડાના પાટિયાના સહારે જીવના જોખમે પસાર થવાની નોબત આવી ગઈ છે। આ અંગે હોડી ઘાટના સંચાલકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરી છે કે પરિક્રમાની જેટી આગળ ડ્રેઝિંગ કરીને ખાડીની ઊંડાઈ વધારવામાં આવે જેથી મોટી બોટો કિનારા સુધી લાગી શકે અને તે થાય દરમિયાન જ વચગાળાના વિકલ્પ રૂપે રોડો ફેરીની જેટી પર બોટ લંગાડવાની કાયમી મંજૂરી આપવામાં આવે તેવી માંગ પણ કરી છે।
દેવાસ મધ્યપ્રદેશ ખાતે 10 થી 14 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી નેશનલ સ્તરની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી જિલ્લાનું નામ રાષ્ટ્રીય ફલક ઉપર ઉજાગર કર્યું છે. ગુજરાત તરફથી ભાગ લેનાર ભરૂચ જિલ્લાના કુલ 14 ખેલાડીઓએ મળીને 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સમગ્ર સ્પર્ધામાં ગુજરાત રાજ્યએ કુલ 4 ગોલ્ડ અને 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. અંડર 14 ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં કશ્યપ નિલેશ પટેલે ઉત્તમ રમત પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે અંડર 14 બહેનોની કેટેગરીમાં ખનક શ્યામ પટેલે પણ ગોલ્ડ મેડલ મેળવી ભરૂચને ગૌરવ અપાવ્યું છે. ટીમ ઇવેન્ટમાં હેમ મહેતાએ પણ ગુજરાત ટીમ માટે ગોલ્ડ મેડલ જીતવાના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભરૂચ જિલ્લાના ખેલાડીઓની સફળતા તેમની કઠોર મહેનત, શિસ્તબદ્ધ તાલીમ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. કોચ આરચી ગોહિલ, રાહુલ પાટીલ અને મહિદીપસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પરિવારજનોના સહયોગ અને જિલ્લા રમતગમત વિભાગની સુવિધાઓના આ સિદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. જોકે આ બાબતે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીના સ્વાતિબા રાહુલજી અને રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલે તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચમાં શાળાના વિદ્યાર્થીઓને આવવા જવા માટે ઉપયોગમાં લેવાતા બસ, વેન સહિતના ટ્રાન્સપોર્ટેશન વાહનોના અયોગ્ય પાર્કિંગને કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને લઈ જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. કલેક્ટર દ્વારા રોડ સેફટી સમિતિની બેઠકમાં શાળાના વાહનો માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા કડક સૂચના આપવામાં આવતા તેના અનુસંધાને શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળા સંચાલકોને મહત્વનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે જો શાળાઓમાં વાહનો શાળાના કેમ્પસની બહાર જાહેર માર્ગ ઉપર પાર્ક થતા હોવાથી સામાન્ય નાગરિકો તથા વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલીઓ પડે છે. ખાસ કરીને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સવાર થતાં જ સાંજના પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે. માર્ગ સલામતીને ધ્યાનમાં રાખી અને તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેમની શાળાઓમાં કોઈને કોઈ ટ્રાન્સપોર્ટેશન દ્વારા અથવા તો વાહનો લઈને આવતા બાળકો શાળાના કેમ્પસમાં જ પોતાનું વાહન મૂકે અને બહારના જે વાહનો છે, રિક્ષા કે વાન, તે પણ શાળાની કેમ્પસની અંદર જ બાળકોને ઉતારે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. જો શાળાના કેમ્પસમાં શક્ય ન હોય તો બહારના રોડ ઉપર ઉતારી અને તાત્કાલિક રિક્ષા કે વાન રવાના થઈ જાય અને એ રીતે રોડ પરની આવાગમન ખોરવાય નહીં તે સુનિશ્ચિત કરવા શાળાઓને સૂચના આપવામાં આવી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં 2 વર્ષ અગાઉ 11 વર્ષની બાળકી દુષ્કર્મનો ભોગ બની હતી. જે કેસમાં દુષ્કર્મીની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કર્યા બાદ કેસમાં સમાધાન માટે પીડિત પરિવારને પૂન ગામના મહિલા સરપંચના પિતા ઈશ્વર વસાવા દબાણ કરતા અને પીડિત પરિવારને સમાધાન નહીં કરતા આખરે ગામના સરપંચ તરીકે દીકરીની જગ્યાએ પિતા કામ કરતા હોય તેઓએ પીડિત પરિવારનું ઘર ઉપર જેસીબી ફેરવીને જમીન દોસ્ત કરી પરિવારને રોડ ઉપર શિયાળાની કડકડતી ઠંડીમાં રઝળતું કરતા જ પીડિત પરિવારે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. પીડિત પરિવારે આક્ષેપ કર્યા છે કે અગાઉ બાળકી ઉપર દુષ્કર્મ થયું હતું તે કેસમાં તેઓએ સમાધાન કરવાનું કહ્યું હતું ને ન થતાં અને સમાધાન નહીં કરતા તેઓએ અમારું મકાન તોડી નાખ્યું હોવાના પીડિત પરિવારે આક્ષેપ કર્યા છે. જો કે પૂન ગામના એક મકાન જેસીબીથી તોડી નાખવાના મુદ્દે તલાટી જયાબેન પટેલના ટેલિફોનિક વાતચીતમાં સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે સરપંચે મકાન તોડ્યું હશે તો તે તેમનો વિષય છે, પરંતુ મારી જાણની બહાર છે તેમ કહી તલાટીએ હાથ ઊંચા કર્યા હતા. પરંતુ સરપંચ મહિલા હોય અને તેમના લગ્ન બાદ તે સાસરીમાં રહેતી હોય તેની જગ્યાએ તેના પિતા સરપંચ તરીકે કામ કરતા હોવાના આક્ષેપ મામલે તેના પિતાએ પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી અને સરપંચ હિનાબેન વસાવાએ પણ આ બાબતે પોતાનું નિવેદન રજૂ કર્યું છે. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. હાસોદ સુરતને જોડતો કિંગ ખાડીના બ્રિજની મરામત માટે સતત બીજી વખત જાહેરનામું પૂર્ણ છતાં કામગીરી શૂન્ય. કામગીરી નહીં થતા જર્જરિત બ્રિજ, ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન કરે તેવા આક્ષેપ. અંકલેશ્વરના પૂન ગામમાં સરપંચે મકાન પર જેસીબી ફેરવી દેતા પીડિત પરિવાર શિયાળાની કડકડતી ઠંડીમાં રઝળતું. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા મુદ્દે કેસ સમાધાન ન થતા સરપંચે મકાન તોડ્યું હોવાના પીડિત પરિવારોના આક્ષેપ. મામલો પોલીસ મથકે પહોંચ્યો. દહેજમાં નર્મદા પરિક્રમવાસીઓ 2 બોટ વચ્ચે પાટીઓ મૂકી જોખમી રીતે અવરજવર કરવા મજબૂર. વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર. વર્ષોથી અંકલેશ્વરમાં ઉત્તરાયણની પતંગ સાસુઓ બનાવી બની રહ્યા છે આત્મનિર્ભર. સાસુઓનો અદ્ભુત પ્રેમ.
તો હતા તે સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.